હલો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ મહિન્દ્રા 275, જે કે દરેકના ગામમાં એકાદું ટ્રેક્ટર તો હોય જ છે. ઇન્ડિયામાં ગમે ત્યાં ખૂણાએ આપણે જઈએ તો મહિન્દ્રાનું ટ્રેક્ટર જોવા મળતું હોય છે. ત્યારે આપણી સામે છે મહિન્દ્રા E275 XP પ્લસ ટ્રેક્ટર, જે મહિન્દ્રા કંપનીની અંદર મહિન્દ્રામાં એનું 275 કરીને અલગ બ્રાન્ડ વેલ્યુ ધરાવતું હોય છે, જે ટ્રોલી માટે રાજા ટ્રેક્ટર માનવામાં આવતું હોય છે. મિત્રો, આ ખૂબ જ મજબૂત ટ્રેક્ટર આવતું હોય છે. મહિન્દ્રા કંપની દ્વારા શરૂઆતથી જ આ મોડલ આવતું હતું અને એ હજી પણ બરકરાર છે. મિત્રો, હજી પણ આ ભૂમિપુત્ર સિરીઝમાં આ ટ્રેક્ટર આવતું હોય છે. ત્યારે આપણે જોઈએ મહિન્દ્રા B275 XP પ્લસનો આજે રિવ્યૂ કરી રહ્યા છીએ. ત્યારે મિત્રો, આ ટ્રેક્ટર નાના ખેડૂતો અને મધ્યમવર્ગીય ખેડૂતો માટે એ ખૂબ જ ઉપયોગી હોય છે. આ સિંગલ ક્લચની અંદર આવતું હોય છે. અહીંયા ફૂટ સ્ટેપ છે, અહીંયાથી આપણે ઉપર ચડી શકીએ છીએ. MKM એન્જિન હોય છે, જેને માઇલેજનો માસ્ટર તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. માઇલેજનો માસ્ટર એટલા માટે કે મિત્રો, આ ટ્રેક્ટર એવરેજમાં ખૂબ જ સારું હોય છે. અને મિત્રો, સિમ્પલ ક્લસ્ટર હોય છે, સિમ્પલી ગેર છે, જેના પાર્શિયલ કોન્સ્ટન્ટ મેશ કરીને ગિયરબોક્સ આવતું હોય છે. મિત્રો, મહિન્દ્રા કંપનીનું કલર શરૂઆતથી લઈને રેડ કલરમાં આવતું હોય છે. કેટલાક બદલાવો કરેલા છે, જે આપણે મિત્રો જોઈ રહ્યા છીએ કે મહિન્દ્રાએ કંપનીને થોડો ઘણો હાઇડ્રોલિકના અંદર બદલાવ કર્યો છે XP પ્લસમાં. અને ડબલ ક્લચ રિવર્સ પીટીઓની અંદર પણ આવતું હોય છે. પણ આ મિત્રો, આ ટ્રેક્ટર બે જ મોડલ છે, જે નોન પાવર સ્ટીરિંગ અને 540 પીટીઓની અંદર આવતું હોય છે. આ મિત્રો જોઈ રહ્યા છે ઇન્ડિકેટર, જે ખૂબ જ સારા લાગતા હોય છે. આમાં મિત્રો, આ છે સિમ્પલી લુક. આગળના ટાયર જોઈએ તો 60016ના ટાયર છે, આગળના ફ્રન્ટ ટાયર. અને પાછળના મિત્રો ટાયર જોઈએ તો 13/6/28ના ટાયર આવતા હોય છે. 13/6ના ટાયર મિત્રો છે, જે પાછળના આવતા હોય છે. પાછળનો હિસ્સો જોઈએ તો મિત્રો ખૂબ જ મજબૂત મહિન્દ્રા કંપની દ્વારા બનાવવામાં આવેલ છે, જે કે મિત્રો 575 ટ્રેક્ટર કે જે ઊંચા મોડલના અંદર આવતો હિસ્સો, જે હવે મહિન્દ્રા B275ના અંદર બી આવવા મળે છે. મિત્રો, આ લિફ્ટ કરીને નવી હાઇડ્રોલિક લોન્ચ કરવામાં આવી છે, જે મિત્રો પહેલાં જૂના મોડલના અંદર ખામીઓ દૂર કરી અને નવી ટેકનોલોજી ખેડૂતો માટે આપવામાં આવેલ છે. આ મિત્રો, આપણે પીટીઓ એચપીની વાત કરીએ તો મિત્રો 39 એચપીની અંદર 35 જેવું એચપીનું પીટીઓ એચપી આપતું હોય છે. મિત્રો, આ ટ્રેક્ટર રોટોવેટરના અંદર પણ ખૂબ જ સારું ચાલતું હોય છે. પણ મિત્રો, મોસ્ટ ઓફ આ ટ્રેક્ટર ટ્રોલી વર્કના અંદર વધારે પડતું ઉપયોગમાં આવતું હોય છે. મિત્રો, આની લિફ્ટ કેપેસિટી પણ 1500 kgની કરી દેવામાં આવી છે. મિત્રો, પાછળનો હિસ્સો ખૂબ જ મજબૂત, અહીંથી જુઓ તો નટ બોલ્ટ બી કેટલા મજબૂત છે. મિત્રો, અહીંયા મિત્રો હાઇડ્રોલિકના અંદર બીજો બદલાવ એ કરી દેવામાં આવ્યો કે પહેલાં મિત્રો હાઇડ્રોલિક પૂરું ખોલવું પડતું હતું, જે કે હવે વાલને બધું સાઈડમાં દઈ દેવાના કારણે હવે પૂરું હાઇડ્રોલિક ખોલવાની જરૂર રહેતી નથી. મિત્રો, જોઈ રહ્યા છો તે રીતના તમે. મિત્રો, હવે મહિન્દ્રા કંપનીના અંદર જો સાઈડની અંદર હાઇડ્રોલિકનું સિસ્ટમ કરી દેવામાં આવી છે. અને મિત્રો, ગિયરબોક્સની વચ્ચેલી હાંડી જે વચ્ચે થોડાક મોડલની અંદર નાની કરી દેવામાં આવી હતી, જે ખેડૂતોની ફરિયાદના કારણે ફરીથી જે જૂના મોડલમાં આવતું હતું એ રીતના મજબૂતાઈથી દેવા માંડે છે. આ મિત્રો એર ફિલ્ટર છે, જે 3 બાજ ઓઇલ બાથનું ઓઇલ ફિલ્ટર આવતું હોય છે. મિત્રો, સિમ્પલી લુક છે, કારણ કે મિત્રો આમ ટ્રેક્ટરની રીસેલ વધુ હોવાનું કારણ પણ આ જ હોય છે કે જે ખૂબ જ નહિવત બદલાવ કરતા હોય છે આ મોડલની અંદર મહિન્દ્રા કંપની. મિત્રો, કેટલું મજબૂતાઈથી દેવામાં આવ્યું છે ફ્રન્ટ હિસ્સો. તમે જુઓ કેટલું આગળથી આપણે કોઈક વખત ટોચન કરીએ તો પણ નીકળતો બે ભાગ નથી થતા. એનું કારણ આ જ છે. મિત્રો, આગળની સાઈડ વજનિયા પણ દેવામાં આવ્યા છે. મિત્રો, જ્યારે ટ્રોલીના અંદર ઊંચું આગળથી થવાનો
સંભાવના ઓછી રહે છે મિત્રો. લગભગ આગળ 80 કિલો જેટલો વજન દેવામાં આવે છે. એક નીચે 50 કિલો અને અંદરની સાઈડ 30 કિલો જેવો હોય છે મિત્રો. આગળથી XP પ્લસની અંદર આગળનો લુક થોડો ઘણો બદલાવ કરવામાં આવ્યો છે મિત્રો. હવે આપણને ડીઝલ ફિલ્ટરની અંદર સિંગલ ફિલ્ટર દેવા માંડે છે મિત્રો. ડીઝલ ફિલ્ટર મિત્રો આ સિંગલ ક્લચની અંદર છે ટ્રેક્ટર. હવે મિત્રો જોઈએ તો સીટ બી કેટલી સરસ છે મિત્રો. હવે આપણે જોઈએ તો ટ્રેક્ટરની આગળનો લુક કેટલો સરસ લાગે છે ઉપરથી જોઈએ તો. મિત્રો આ મહિન્દ્રા કંપનીની અંદર ભૂમિપુત્ર સિરીઝની અંદર આ સાઈડ લાઇટવાળું ટ્રેક્ટર પણ ખૂબ જ વેચાતું હોય છે મિત્રો. આ રેસનું છે, અહીંયા ડીઝલ છે, ગરમી કાંટો છે. અહીંયાથી આપણે આગળની લાઇટ ચાલુ કરી શકીએ. પાછળનું પણ અહીંયા જ કંટ્રોલ દઈ દેવામાં આવે છે મિત્રો. અહીંયા મોબાઈલ ચાર્જિંગ માટેનું બોક્સ પણ દેવામાં આવ્યું છે મિત્રો. 12 વોટની અંદર મોબાઈલનું ચાર્જર લગાવી અને આપણે મોબાઈલ ચાર્જ કરી શકીએ છીએ મિત્રો. અહીંયા કી એન્ટર કરવાનું હોય છે મિત્રો. અહીંયાથી આપણે ચાલુ બંધ કરી શકીએ છીએ. અહીંયા સાઈડ મિરર દેવામાં આવ્યું છે. અહીંથી હાથનો રેસ, અહીંયાથી પીટીઓ એંગેજ ડિસએંગેજ કરવાનો ગેર આપેલો છે મિત્રો. મિત્રો ફેન્ડર પણ ખૂબ જ મજબૂત હોય છે. આ મિત્રો ટ્રેક્ટર જૂનું થાય તો પણ આને કાંટ લાગતો નથી મિત્રો. ટ્રોલીની અંદર એટલા માટે જ મજબૂતાઈથી ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. રફ એન્ડ ટફ માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે મિત્રો. આનો મેન્ટેનન્સ ખર્ચો પણ બહુ ઓછો આવતો હોય છે મિત્રો. કંપનીએ આના ગિયરબોક્સની અંદર બદલાવ કર્યો છે. જે પહેલાં અવાજ આવતો હતો તે ઓછો થયો એવું કંપનીનું કહેવું છે મિત્રો. બેટરી બોક્સ પહેલાં 85 એચની આવતી 85 એચની આવતી હતી, હવે 75 એચની દેવા માંડ્યા છે. નાની બેટરી આવે છે મિત્રો. હવે સેલ્ફના અંદર ને બધો નવી ટેકનોલોજી આવવા માંડી એટલે બેટરીની કેપેસિટી ઓછી થઈ છે મિત્રો. જે ખેડૂતને ઓછા ખર્ચે બેટરી મળતી હોય છે 75 એચની મિત્રો. સિમ્પલી લુક હજી પણ બરકરાર છે. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો ધીસ વિડીયો મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. આવા જ વિડીયો અવનવા વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે. થેન્ક યુ મિત્રો. સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.